આ બેનો પહેરવા જોતા એવું લાગે છે કે આપણી કચ્છી નથી નાસ પૂછ તો ખરી આમ ક્યાં જાય છે આમ રવાપર બાજુ ક્યાં જાય છે પૂછ બેનો એ આયન તમે એવું બોલતા હોય તો એટલે તો વૈસ્તા જ નાખે જરા કોણ આવો તો જરાક શું કામ સંતો એ તમે આમ ક્યાંથી આવો છો અને આમ કઈ બાજુ જવાના છો મને બધું યાદ હતું પણ તમે આવું બોલ્યા ને એમાં ભૂલી ગયો મારા ભાઈને પૂછી જો મારા ભાઈને હો એ ભાઈ આને એમ કીધું શું કીધું ઈ કે તમે આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જાઓ છો આપણે ક્યાં જતા છીએ આપણે જાવું છે મારા હાહરાની ઘીરે. હે હા લે લે એલા એને કહી દઉં ને આપણે વાગડમાંથી આવી છીએ. જાવું છે કચ્છમાં ભેળા જાતના છે કચ્છી. હા 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 અમે બે ભાઈ છે ને ક્યાંથી આવી ભાઈ આ વાગડમાંથી અને કચ્છમાં ભેળે ગામ જવું છે એ વાગડમાંથી આવો છો અને કચ્છની અંદર ભેળા ગામ જવું છે ભેળે તમારે કોની ઘરે જવું છે મને શું ખબર બિલ પૂછતો એ ભાઈ કે ભેળાઈ તમારે કેની ઘરે જાવ મારું હારું ગુડ્યું છે કહી દે ને. તેનો કેતોય નથી નો હારું એ હે મારા ભાઈનો હારું કીધું એ મારી કઈવાનું એના હાહરાનું શું નામ છે હારાનું નામ એને ખબર હોય ને એ ભાઈ તારા હારા નામ શું એટલે મેર કરી તો મને નથી આવડતું. હાહરાનું નામ નથી આવડતું. વહુનું નામ આવડે લેવાય. એ લેવાય એ નામ લઈ વહુનું તો પાપ જાય હવનું મારી વહુનું નામ માલી છે કહી દે ને. એલા એ તો તારા હારાનું નામ મને આવ્યું તો કે ને એ ઓલો કાનો કળકો એ મોટી મંચળ વાળો ચાલો હા હરો ઈ ગીરે જાવ એ મારા ભાઈના હારા એનું નામ કાનો કળકો માનો કડકો હા. એ અમે બે બેનો એ એની એ ભાઈ આ શું છે? તને કઈ ખબર ના ભાઈ આ બે એની ગીગી હોય ઉતાવળ કરાય જ નહીં ને. ઈ ગામમાં બે કાના બાપા હોય તો હવે એમ કઈ બેના નામ પૂછી લો. હે મારા ભાઈએ એમ કીધું કે તમારું નામ શું એ મારા નામની વળી તમારે શું જરૂર છે મારા ભાઈએ કીધું એટલે મારે તો કાંઈ નથી જરૂર તમારા ભાઈએ મારું નામ છે એ હીરા અરે વાહ રે વાહ અરે વાહ રે વાહ હજી તમે થોડું કઈક બોલો ને બહુ મજા આવે એ તમારું નામ શું છે મારું નામ એ આવા એરકો રકો મારું એ બે તમારું નામ કેનું નામ તમારું મારું નામ અરે બાકી તમે એટલે તમે જ કહેવાય એવું બાકી એ મારું નામ છે માલી મતવાલી પણ આ જુવાનનું નામ શું છે માલવપતિ મૂંજ. મૂંજ કાઢી નાખો ખાલી માલો રાખો. એ બેની નાના બાપાની નહીં તો આપણા બાપાનું નામ છે અને મારે તો મારું નામ છે અને મારું તો તારા બનાવી હાલ લે આ તો મારી એ મેલકા, તારી ભાભી જ છે. હવે એમ કઈ આપણે આવું જાવું છે મારા હાહરાની ઘીરે ખરખરે. મારા હાહરાનું ઘર જોઈને જાજુ થયું. ઘોડીયાના હક પણ હતા સાંભળતું નથી. આ બે આવ્યું છે ને ઘરની નિશાની લઈ લે વાહે વાહે આયલા જાય. ભૂલા ન પડી ભૂલા પડીને કોકની ખડકે ખરખરો કરવા બે જાય તોલા તોડી નાખે. નિશાની લઈ લે કરે. હેલો ને એ તમારા ઘરની નિશાની આપો બે માંથી અમારી ઘરે આવું છે બાકી તમે એટલે હા યો નિશાની અમારી ઘરે શું કામ છે આ મારા ભાઈ વાળા આવું મારે કાંઈ કામ નથી આ તો મારા ભાઈ કહે એટલે મારે આવવું જોઈએ ને એમ બીજું કાંઈ નહીં ઘોડો માણસ છું ને ઘોડો તો હતો ભાઈ પેલો આવ્યો ને પછી મેળાવી હા મારો ભાઈ કાઢે ભાઈ જ
ને અમારી ઘરે આવું હોય ને હા તો અમારા ઘરની નિશાની આ મારી નાની બેન હિરકી આપી દેશે વાહ વાહ હેરાવી એટલે આ તમે નિશાની આપશો ને હું આવડી મોટી સવાય ઊભી એ છું તો મેં જોઈ ઘણી મોટી ઘણી મોટી ખબર છે ને બોલો થોડીક મોડી પડી જ લાગે પડે ને હવે. એટલી આ બધી ખાઈતા જ લાગે કાંઈ વાંધો નહીં નિશાની આપો હરખી રીતને હારી દેજો હારે હારી દો એટલે હું ખાતા ખાઈએ વગર ના 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 કૂતરાનો નો કહેતા નો હોય નો પડે જો ગોળ છે ફર્યું ફરી કોઈનું હોય નહીં તમારે ઈ છે તમે એમાં નહીં ગોળ ફરિયા ફળિયા વચ્ચે લીમડો આવ્યો હોય તો હોય શું હોય આવ્યો હોય તો હોય ફળિયા વચ્ચે લીમડો વચ્ચે લીમડો હા ત્યાં છે માતાજીનો મઠ આ તો મારા ભાઈનો મઠ અને માતાજીનો અહીંયા તારી માનો મઠ એની માં થાય હા, એ તું દીવા કરતો તારી હું કરું મારી ફળિયા વચ્ચે લીમડો ત્યાં છે માતાજીનો મઠ અમે જઈને કહેશું છેટા અમે જઈને કહેશું કે આવે છે મારીનો આજની રાંધણ સાવા હે એને નિશાની આપી શું નિશાની દીધી ગોળ છે ફર્યું હા. ફરિયા વચ્ચે લીમડો બરાબર. એના નીચે માતાજીનો મઠ હા. ત્યાં છે મારીનું ઘર અમે જઈને કહેશું મારા શ્યામને સપનાએ મારા શ્યામને સપનાએ સુરેશભાઈ ઉસ્તાદ વાવડી વાળા એમના તરફથી નાનુભાઈ ઈશ્વરનગર વાળા એમને 100 રૂપિયા મળશે ગોપને ગામને
કોને રમાડું કોને રમાડું મારા જાના દે કોણ તેરી લાગે હે મારા જાના દે કોણ તેરી લાગે મારા સામને સપના એ વાયા મારા સામને સપના એ વાયા મારા સામને સપના એ વાયા પારણાને હે બંસી સારી પારણાને બંસી સારી પારણાને બંસી સારી સાંભળી જા પારણાને હે બંસી આ સંતમાં આ શબ્દ બતાવનાર કોઈ સાચો સુતની હોવો જોઈએ કર્ણાટકી હું પરણીશ તો પૃથ્વીરાજ ને તે સી રીતે બને તમારા પિતા જયચંદ તેમને કટા દુશ્મન છે બેન કર્ણાટકી સ્નેહના સામ્રાજ્યમાં દુશ્મન યા તો દોસ્ત એ બંને સરખા જ હોય છે પરંતુ કે તો ખરી કે મને દિલીશ્વર એ મળે કઈ રીતે આ એક જ રીતે મળે તમે છાનો પત્ર લખો સાઈબરમાં આવી તમારું હરણ કરી જશે એમ હા તો જા પત્ર લખી રાખ્યો છે પણ પત્રમાં શું લખ્યું છે આપ મને સંભળાવો વહાલા લાગે એ વિયોગ વસેમાં પ્યારા રાખવીરા વહાલા લાગે વિયોગ વસેમાં પ્યારા રાખવીરા હરજ સીતા રોયા મારા જીવનાને રસ તલસીના રસરા વહાલા વિયોગ વસેમાં પ્યારા રાખવીરા પહોંચાડી દઈશ પણ સામેથી તમારા
તેજસ્વી આ પ્રજા સર્વસ્વ થાય છે જુદા જનાતા જગતમાં અરે ભેદ ત્યાં ભૂલાય છે એક પ્રેમની મધુરી મૂર્તિ પ્રભુની પૂજાય છે તું જાને પતા દિલ સે પતા કઈ ચિંતા કરતી કઈ નહીં બાપુજી બેટા કહેતો ખરી કે સેવા નદી કહેવો એવો કયો મહાન પુરુષ કે જેના ગળામાં વરમાળા રોપી. બાપુજી હજી સુધી કઈ નક્કી નથી કર્યું છોકરી સેવા નદી કહેવો છતાં કહે છે કાંઈ નક્કી નથી કર્યું. તો જો આ તેમની છબી એ છબીને ઓળખાય. જી હા પવિત્ર જેના હૃદયમાં નિત્ય દેશભક્તિ કેવો વાસ છે એક જેના સ્મરણમાં પુણ્યનો આભાસ છે ભારતીનો તાજ મારા દિલનો સિતાજ છે સંયુક્તાનો સ્વામી એક વીર પૃથ્વીરાજ છે પૃથ્વીરાજ મારો કટો દુશ્મન એના ગળામાં વરમાળા નહીં રોપી. પિતાજી મારા પ્રેમના માર્ગમાં ભલે લાખો મુસીબત હો ન હો આરામની ઘડી સદા જીવન દૂર હો અમર પ્રતિમા સ્નેહની એ કદી ભૂલાશે નહીં ફના થાશે આ દેહ પર દિલ બનતાશે નહીં છોકરી પિતાની આજ્ઞા ઉઠાવી પરણવામાં સાર છું. જ્યાં સ્નેહનું સામ્રાજ્ય નથી ત્યાં પર્વમાં સાસ અરેથી સાથે છત્રબાજી પરણવામાં સાર છું. જ્યાં દિલ મળે નહીં દિલથી ત્યાં પર્વમાં સાસ છોકરી તારી આજ્ઞાનો હું ઇનકાર કરું. મારા પ્રેમના માર્ગમાં પથ્થરે ના પિતાની આજ્ઞાનો ઇનકાર આજે સંયુક્તનો સેવક હતો. દેશો દેશના મહારાજ અને કચેરી વાગે બોલાવ્યો. લા દરબારીઓ આયા આપણે જેતન બાપુએ શા માટે ચડાવ્યા છે તમને કઈ ખબર છે? આ ફરફડિયું આવ્યું હતું ફટફડિયું નહીં ગંગોત્રી કહેવાય. ગંગોત્રી આવી હતી ગંગોત્રી નહીં એટલે જો હવે વાત એમ છે શું કે આપણા જેતન મહારાજા હા એ રાજ્ય યજ્ઞ બોલતો. બરાબર રાજ્ય યજ્ઞ કોનાથી થાય? કેનાથી થાય કે જેને બધા રજવાડા જીતી લીધા હોય એનાથી જ રાજ્ય યજ્ઞ થાય. બરાબર આપણા મહારાજા જેતન હા એને બધા રજવાડા જીતી લીધા છે હા હા અને એક પૃથ્વીરાજ એનાથી જીતાણો નથી. ના એટલે તેને જીતવા માટે હા. તેના નાના ભાઈ બાળુકી રાયને સૈન્ય લઈને મોકલે. બરાબર. અહીંયા મહારાજાએ રાજ્ય યજ્ઞની તૈયારી કરી. હા બન્યું એવું કે પૃથ્વીરાજ સામેના યુદ્ધમાં એના નાના ભાઈ બાળુકી રાય એ ઠાર મરા. બરાબર એટલે રાજમાં વર્તાનો શોખ હા રાજ્ય યજ્ઞ થાય ને મહારાજાએ વિચાર કર્યો હા. કે હવે આવેલા રજવાડા એ આમંત્રણ દીધું છે બરાબર. અને